નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 9ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 10માં આવે છે સરકારના અંગો. આ પાઠને લગતા જે કંઈ સ્વાધ્યાયપોથીના નાના મોટા પ્રશ્ન જવાબ છે એમની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલમાં જે નવા વિદ્યાર્થી મિત્રો છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા જેટલા વિડીયોઝ મૂકાયની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આવનારી પરીક્ષાની તમે તૈયારી કરતા હોય તો એ પણ તમે વિડીયોઝ જોઈ શકશો. એ વાત કહી દઉં કે ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ તમને જોવા મળતું હશે. એમાં જશો ને ત્યાં ધોરણ 9ના ઘણા બધા બીજા વિડીયોઝ છે આવા અલગ અલગ પ્લેલિસ્ટમાં. એમાં સ્વાધ્યાયને લગતા પ્રશ્નો હોય, આવનારી પરીક્ષાના મોસ્ટ ટાઈમ પ્રશ્નો તમને ત્યાં જોવા મળશે. તો ન જોયેલા વિડીયોઝ એમાં જઈને જોઈ લેજો. ખાસ ખ્યાલ ન હોય તો ઉપર પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. બરાબર, ચલો હવે વિડીયોની શરૂઆત કરીએ આપણે. વિભાગ એ, નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો. તો વિભાગ અ પ્રમાણે વિભાગ બ છે જોતા જઈએ. જેમાં પહેલું છે સંઘની કારોબારીના બંધારણીય વડા. તો એ કોણ હોય? રાષ્ટ્રપ્રમુખ હોય. તો પહેલામાં પાંચમું આવશે. બીજું છે સંઘની કારોબારીના વાસ્તવિક વડા. એમાં જવાબમાં વડાપ્રધાન આવે. તો બીજામાં ત્રીજું છે રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ. તો એ વિધાનસભા હોય. તો ત્રીજામાં પહેલું. ચોથું રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ. એમાં આવે વિધાન પરિષદ. તો ચોથામાં આવે બીજું. બીજો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું જોઈએ, સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી સાથે જોડી દેવામાં આવ્યું છે. એ ખોટું વિધાન થશે. બીજું છે સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા કહેવાય છે. એ સાચું વિધાન છે, એટલે એમાં ખરું આવશે. ત્યારબાદ ત્રીજું છે રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રીય કટોકટીમાં લોકસભાની મુદત 2 વર્ષ સુધી લંબાવી શકે છે. એ ખોટું વિધાન છે. ચોથું છે ગુજરાતમાં ધારાસભાના 2 ગૃહો છે. એમાં સાચું આવશે, એટલે ખરું આવશે. પાંચમું છે રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. એમાં ખોટું આવશે. છઠ્ઠું છે રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે. એમાં સાચું, એટલે ખરું આવશે. સાતમું છે બધા જ નાણાકીય ખરડા પ્રથમ રાજ્યસભામાં જ રજૂ કરવામાં આવે છે. એમાં ખોટું આવશે. ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. જેમાં પહેલું છે સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે સંસદનું ઉપલું ગૃહ કયું છે? તો એના જવાબમાં આવશે રાજ્યસભા. બીજું છે સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે સંસદનું નીચલું ગૃહ કયું છે? એના જવાબમાં આવશે લોકસભા. ત્રીજું છે કોની સહી થયા પછી જ ખરડો કાયદો બને છે? તેના જવાબમાં આવશે રાષ્ટ્રપ્રમુખની. ચોથું છે રાષ્ટ્રપ્રમુખ કોની સલાહથી જ લોકસભાનું વિસર્જન કરી શકે છે? એના જવાબમાં આવશે વડાપ્રધાનની. પાંચમું છે કોરમ એટલે શું? એના જવાબમાં આવશે ગૃહની કાર્યસાધક સંખ્યા. છઠ્ઠું છે સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ કયા ગૃહનું વિસર્જન થતું નથી? તેના જવાબમાં આવશે રાજ્યસભાનું. સાતમું છે હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ કોણ બને છે? એના જવાબમાં આવશે ભારતના ઉપરાષ્ટ્ર પ્રમુખ. આઠમું છે રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં 2 એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓની નિમણૂક કરે છે? એના જવાબમાં આવશે લોકસભામાં. નવમું છે સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ ખરડો નાણાકીય છે કે કેમ એ કોણ નક્કી કરે છે? એના જવાબમાં આવશે લોકસભાના અધ્યક્ષ. 10મું સંઘ એટલે કેન્દ્ર કક્ષાએ બધા જ નાણાકીય ખરડા પ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે? તો જવાબમાં આવશે લોકસભામાં. 11મું છે વહીવટી અધિકારીઓની સેવાને કઈ સેવા તરીકે ઓળખવામાં આવે છે? અને જવાબમાં આવશે સનદી સેવા. 12મું છે તાલુકા વિકાસ અધિકારી કોના વહીવટી વડા હોય છે? અને જવાબમાં આવશે તાલુકા પંચાયતના. 13મું છે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓના નેતા કોણ હોય છે? અને જવાબમાં આવશે સરપંચ. 14મું છે ગ્રામ પંચાયતનો વહીવટ કોણ સંભાળે છે? એના જવાબમાં આવશે તલાટી કમ મંત્રી. ત્યારબાદ આવે પ્રશ્ન નંબર 4. નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે રાષ્ટ્રપ્રમુખ દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નિમાય છે. ખાલી જગ્યા દ્વારા
રાજ્યસભામાં 12 સભ્યો નિમાય તો એના જવાબમાં આવશે રાષ્ટ્રપ્રમુખ. જવાબમાં સી ઓપ્શન. બીજું છે ખાલી જગ્યા સંસદના અભિન્ન અંગ સમાન છે તો જવાબમાં એ ઓપ્શન આવશે રાષ્ટ્રપ્રમુખ. ત્રીજું છે નાણાકીય ખરડો પ્રથમ ખાલી જગ્યામાં જ રજૂ થઈ શકે છે એના જવાબમાં સી ઓપ્શન આવશે લોકસભા. ચોથું છે આયોજન પંચ એટલે કે નીતિ પંચના અધ્યક્ષ હોદ્દાની રૂએ ખાલી જગ્યા જ હોય છે તેના જવાબમાં આવશે બી ઓપ્શન વડાપ્રધાન. પાંચમું છે સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વોટ ખાલી જગ્યા આપે છે તેના જવાબમાં બી ઓપ્શન આવશે અધ્યક્ષ એટલે કે સ્પીકર આપે છે. છઠ્ઠું છે પંચાયતી રાજનું માળખું ખાલી જગ્યા છે તો એના જવાબમાં એ ઓપ્શન આવશે ત્રિસ્તરીય. સાતમું છે સંસદમાં અંદાજપત્ર ખાલી જગ્યા રજૂ કરે છે એના જવાબમાં સી ઓપ્શન આવશે નાણાપ્રધાન. આઠમું છે બંધારણીય 73માં સુધારાથી ખાલી જગ્યાની જોગવાઈ કરવામાં આવી છે એના જવાબમાં બી ઓપ્શન આવશે પંચાયતી રાજ. નવમું છે ખાલી જગ્યા યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યને છે એના જવાબમાં સી ઓપ્શન આવશે સંયુક્ત યાદી. 10મું છે ગુજરાતમાં ખાલી જગ્યા ધારાસભા નથી તો જવાબમાં સી ઓપ્શન આવશે દ્વિગૃહી ધારાસભા નથી. 11મું છે ખાલી જગ્યા એ સંસદનું નીચલું ગૃહ છે તો લોકસભા છે સંસદનું નીચલું ગૃહ છે એટલે જવાબમાં બી ઓપ્શન. 12મું ખાલી જગ્યા એ સંસદનું ઉપલું ગૃહ છે તો રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે તો જવાબમાં બી ઓપ્શન. 13મું છે કાયદા માટેની દરખાસ્ત ખાલી જગ્યા કહેવાય છે તો જવાબમાં એ ઓપ્શન આવશે ખરડો એટલે કે વિધેયક. 14મું રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં ખાલી જગ્યા ફરજો બજાવે છે તો જવાબમાં સી ઓપ્શન આવશે ઉપરાષ્ટ્રપ્રમુખ. 15મું છે ગ્રામ પંચાયતનો વહીવટ ખાલી જગ્યા સંભાળે છે તો જવાબમાં એ ઓપ્શન આવશે તલાટી કમ મંત્રી સંભાળે છે. 16મું છે તાલુકા પંચાયતની વહીવટી પાંખના વડા ખાલી જગ્યા કહેવાય છે તેના જવાબમાં બી ઓપ્શન આવશે તાલુકા વિકાસ અધિકારી. 5મો પ્રશ્ન નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી એમનો ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે એમાં નીચેના કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં નથી અને જવાબમાં બી ઓપ્શન આવશે આંધ્રપ્રદેશ. બીજું છે રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે એના જવાબમાં બી ઓપ્શન આવશે લોકસભા. ત્રીજું છે સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવવાની અને મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે અને જવાબમાં બી ઓપ્શન આવશે રાષ્ટ્રપ્રમુખ. ચોથું છે લોકસભાના સભ્યોની સમય મર્યાદા કેટલા વર્ષની છે અને જવાબમાં ડી ઓપ્શન આવશે 5 વર્ષની. 5મું છે રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ કેટલા સભ્યો નિમે છે અને જવાબમાં બી ઓપ્શન આવશે 12 સભ્યો નિમે છે. છઠ્ઠું છે લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા કેટલી છે અને જવાબમાં એ ઓપ્શન આવશે 26 છે. 7મું છે મહાભિયોગની કાર્યવાહી કોની પર કરવામાં આવે છે તેના જવાબમાં ડી ઓપ્શન આવશે રાષ્ટ્રપ્રમુખ પર કરવામાં આવે છે. 8મું છે વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે અને જવાબમાં એ ઓપ્શન આવશે 25 વર્ષ નક્કી થઈ છે. 9મું છે સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે તેના જવાબમાં સી ઓપ્શન આવશે રાષ્ટ્રપ્રમુખ છે. 10મું છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નિમે છે અને જવાબમાં સી ઓપ્શન આવશે રાષ્ટ્રપ્રમુખ નિમે છે. 11મું છે લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે તેના જવાબમાં એ ઓપ્શન આવશે લોકસભાનું સંખ્યાબળ છે 545 છે અને રાજ્યસભાનું સંખ્યાબળ છે 250 છે. 12મો પ્રશ્ન વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે અને જવાબમાં બી ઓપ્શન આવશે રાષ્ટ્રપ્રમુખ. 13મું છે સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે અને જવાબમાં સી ઓપ્શન આવશે નાણાપ્રધાન. 14મું છે નીચે આપેલા જોડકા લક્ષમાં લઈને આપેલા વિકલ્પ માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો જોડકા જોઈએ. વહીવટી સંસ્થાઓ આપી છે ને વહીવટી વડાઓ જોડવાના છે તો પેલું છે જિલ્લા સેવા સદન તો એમાં કલેક્ટર હોય તો પહેલામાં સી. બીજું મહાનગરપાલિકા તેમાં કમિશનર હોય તો બીજામાં ડી. ત્રીજું જિલ્લા પંચાયત તો એમાં ડીડીઓ હોય બરાબર તો ત્રીજામાં બી. તો પહેલામાં સી બીજામાં ડી અને ત્રીજામાં બી બરાબર એટલે બી ઓપ્શન સાચો જવાબ છે. 15મો પ્રશ્ન નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભ્યના 2 ગૃહો અસ્તિત્વમાં છે તેના જવાબમાં એ ઓપ્શન આવશે તેલંગાણા. 16મું છે નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં છે તેના જવાબમાં ડી ઓપ્શન આવશે જમ્મુ કાશ્મીર. 17મું છે નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં છે તેના જવાબમાં બી ઓપ્શન આવશે ઉત્તર પ્રદેશ.
18મું છે નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં છે? તેના જવાબમાં સી ઓપ્શન આવશે, કર્ણાટક. ત્યારબાદ વિભાગ બી ની વાત કરીએ આપણે. આ પ્રશ્ન આપ્યો છે પહેલો, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. જેમાં પહેલો પ્રશ્ન છે રાષ્ટ્રપ્રમુખ. તો જોઈએ જવાબ. રાષ્ટ્રપ્રમુખ સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે. તેઓ વડાપ્રધાનની નિમણૂક કરે છે અને તેમની સલાહથી અન્ય પ્રધાનોને નિમે છે. તેઓ દેશના મહત્વના અનેક હોદ્દાઓ પર લાયકાત ધરાવતી વ્યક્તિઓની નિમણૂક કરે છે. સંઘ સરકારનો સઘળો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે ચાલે છે. બીજો પારિભાષિક શબ્દ આપ્યો વડાપ્રધાન. તેનો જવાબ થશે વડાપ્રધાન સંઘ સરકારની કારોબારીના વાસ્તવિક વડા છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. વડાપ્રધાનની સલાહ અનુસાર તેઓ અન્ય પ્રધાનોને નિમે છે. સરકાર વડાપ્રધાનના નામથી ઓળખાય છે. તેઓ પોતાના હોદ્દાની રૂએ નીતિપંચ એટલે કે આયોજન પંચના અધ્યક્ષ બને છે. સમગ્ર પ્રધાનમંડળ સંયુક્તપણે લોકસભાને જવાબદાર છે. ત્રીજું આવે સનદી સેવા. તો એનો જવાબ થશે સરકારનું વહીવટી તંત્ર સનદી સેવા તરીકે ઓળખાય છે. સનદી સેવકો દેશના વિકાસલક્ષી કાર્યોને ફળીભૂત કરવામાં મહત્વનો ફાળો આપે છે. સનદી સેવકોના કાર્યદક્ષ વહીવટથી દેશ પ્રગતિશીલ બને છે. ચોથું આપ્યું છે સમરસગામ. તો એમનો જવાબ થશે જે ગામના નોંધાયેલા બધા મતદારો ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની સર્વાનુમતે પસંદગી કરે છે એ ગામને સમરસ ગામ કહે છે. 5મું છે પ્રવર સમિતિ. તેમનો જવાબ થશે પ્રવર સમિતિ એ સંસદના જે તે વિષયના તજજ્ઞ અને વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની બનેલી હોય છે. કોઈ મહત્વનો ખરડો હોય અથવા ખરડા ઉપર ગંભીર વિચારણાની જરૂર હોય તો વધુ વિચારણા માટે ખરડાને પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. વિભાગ સી ની વાત કરીએ હવે. આ પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન આવે છે ખરડો ક્યારે બને? એ પ્રક્રિયા વર્ણવવાની છે. બરાબર. તેનો જવાબ ખૂબ જ મોટો છે એટલે આખો જવાબ છે આપણે જોશું. ચાલો તો જવાબ જોઈએ હવે એનો. ખરડો ક્યારે બને છે ને પ્રક્રિયા કઈ રીતે થાય. તો પહેલો જવાબમાં જોઈએ કે કાયદા માટેની દરખાસ્ત ખરડો કહેવાય છે. ખરડાના 2 પ્રકારો છે. પહેલું સામાન્ય ખરડો અને બીજું નાણાકીય ખરડો. તો પહેલું એમાં આવે છે મુદ્દો કે સામાન્ય ખરડામાંથી કાયદાની રચના. તો એના અંદર આવશે કે સંસદમાં ખરડો રજૂ કરતા પહેલા લોકસભામાં સ્પીકરની અને રાજ્યસભામાં અધ્યક્ષની પરવાનગી મેળવવી પડે છે. સામાન્ય ખરડો સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે. સામાન્ય ખરડો રાષ્ટ્રપ્રમુખ પાસે સહી માટે મોકલવામાં આવે તે પહેલાં તેને બંને ગૃહોમાંથી 3 વાંચનમાંથી પસાર થવું પડે છે. તો એમાં પહેલું આવે છે પ્રથમ વાંચન. તો ખરડો રજૂ કરનાર મંત્રી કે સંસદ સભ્ય ગૃહમાં ખરડાનું વાંચન કરી ખરડાના હેતુઓ અને બીજી મહત્વની બાબતો ગૃહના ધ્યાન પર લાવે છે. ત્યાર પછી ગૃહમાં ખરડા પર ચર્ચા થાય છે. ગૃહ ખરડાને મંજૂર કરે તો તે બીજા વાંચનમાં આવે છે. પછી એમાં આવશે બીજું વાંચન. તો બીજા વાંચન દરમિયાન ખરડાની દરેક કલમ પર ગૃહના સભ્યો વિસ્તૃત ચર્ચા કરે છે. આ સમયે સભ્યો તેમાં સુધારા રજૂ કરી શકે છે. કોઈ મહત્વના ખરડો હોય અથવા ખરડા ઉપર ગંભીર વિચારણાની જરૂર હોય તો વધુ વિચારણા માટે ખરડાને સંસદ સભ્યોમાંથી જે તે વિષયના તજજ્ઞ અને વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની બનેલી પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. પછી નીચે જવાબ લખ્યો છે. બરાબર. પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. અને ત્યાર પછી એમાં આવે છે ત્રીજું વાંચન. બરાબર. 3 કરીને લખવાનું ત્રીજું વાંચન કે પ્રવર સમિતિના અહેવાલ પછી એ અહેવાલને આધારે ગૃહમાં ખરડાનું ત્રીજું વાંચન શરૂ થાય છે. ત્રીજા વાંચનને અંતે ગૃહ ખરડાને લઘુમતીથી પસાર કરે તો તેને સંસદના બીજા ગૃહમાં મોકલવામાં આવે છે. આમ બીજા ગૃહમાં પણ ખરડાને 3 વાંચનમાંથી પસાર થવું પડે છે. બંને ગૃહોમાંથી પસાર થયા પછી ખરડાને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ સહી કરે પછી જ તે કાયદો બને છે અને
સહી કરતા પહેલાં રાષ્ટ્રપ્રમુખને જરૂર લાગે તો ખરડાને પોતાની પાસે રાખી મૂકી શકે છે કે સંસદમાં પુનઃ વિચારણા માટે પાછો મોકલી શકે છે. ફરીથી એ જ વિધિથી ખરડો બંને ગૃહોમાંથી પસાર થાય તો રાષ્ટ્રપ્રમુખને સહી કરવી પડે છે. રાષ્ટ્રપ્રમુખ સહી કરે એટલે તે ખરડો કાયદો બને છે અને ત્યાર પછી તેને સરકારી ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ બીજો પોઈન્ટ આવે છે નાણાકીય ખરડામાંથી કાયદાની રચના. તેની અંદર જવાબમાં આવશે કે નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ મંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ તે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે. રાજ્યસભાએ માત્ર ચર્ચા કરી તેની ભલામણો સાથે કે ભલામણો વિના 14 દિવસમાં તેને લોકસભાને પાછો મોકલવાનો હોય છે. આ મુદત દરમિયાન રાજ્યસભા નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરે તો પણ તે પસાર થયેલો ગણાય છે. એ પછી તેને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખની સહી થતાં નાણાકીય ખરડો કાયદો બને છે. તો આટલો જવાબ છે એ પહેલા પ્રશ્નનો જવાબ થશે. પ્રશ્ન નંબર 2 ટૂંક નોંધ લખો. રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ. તો એની અંદર જવાબ જોઈએ તો પહેલાં રાજ્ય સરકાર આવશે, પછી એના 3 ભાગ પડે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. તો ધારાસભામાં 2 આવશે, વિધાનસભા અને વિધાન પરિષદ. પછી કારોબારીની અંદર આવશે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ તેમજ વહીવટી અધિકારીઓ. ને ન્યાયતંત્રની અંદર આવશે વડી અદાલત, તાબાની અદાલતો. એમાં તાબાની અદાલતમાં 2, જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતો. વિધાનસભ્ય પ્રધાનોને વહીવટ કાર્યો અંગે પ્રશ્નો અને પેટા પ્રશ્ન પૂછી શકે છે. તે અગત્યની બાબત કે બનાવ વિશે ચર્ચા કરવા સભા મોકૂફીની દરખાસ્ત રજૂ કરી શકે છે. તે પ્રધાનમંડળ ઉપર અવિશ્વાસનો ઠરાવ પસાર કરી તેને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે. વિધાનસભાની સત્તાઓ ઘણી વિસ્તૃત હોવા છતાં કટોકટીના સમયમાં લોકસભા એટલે કે સંસદનું નીચલું ગૃહ તેના પર અંકુશ મૂકી શકે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આવે ટૂંક નોંધ લખો. રાષ્ટ્રપ્રમુખની ધારાકીય સત્તાઓ. તેમનો જવાબ થશે કે રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠકો બોલાવવાની, મુલતવી રાખવાની તથા લોકસભાને દરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે. તે સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, કલા, સમાજસેવા વગેરે ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણૂક કરે છે. લોકસભામાં એંગ્લો ઇન્ડિયનોનું પૂરતું પ્રતિનિધિત્વ ન મળ્યું હોય ત્યારે એ વર્ગના 2 પ્રતિનિધિઓ નીમવાની રાષ્ટ્રપ્રમુખને સત્તા છે. સામાન્ય ચૂંટણીઓ પછી સંસદના બંને ગૃહોનું તે ઉદ્ઘાટન કરે છે. તેમજ તે દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે બંને ગૃહોની સંયુક્ત સભા સમક્ષ અભિભાષણ એટલે કે પ્રવચન કરે છે. સંસદ ગૃહોએ પસાર કરેલા ખરડાઓ રાષ્ટ્રપ્રમુખની સહી વિના કાયદા બની શકતા નથી. નાણાકીય ખરડા સિવાયના ખરડા રાષ્ટ્રપ્રમુખ પુનઃ વિચારણા માટે સંસદને પરત મોકલી શકે છે. અંદાજપત્ર કે અન્ય કોઈ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ સંમતિથી જ લોકસભામાં દાખલ થઈ શકે છે. કોઈ પણ ખરડા પર સંસદના બંને ગૃહો વચ્ચે મતભેદો પડે ત્યારે રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે. સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે તાકીદની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે છે. ચોથો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો. રાજ્યસભાની મર્યાદાઓ. તેમનો જવાબ થશે કે લોકસભાએ પ્રથમ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે મોકલવામાં આવે છે. રાજ્યસભાએ તે ખરડા અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે છે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાં પસાર થયેલો માનવામાં આવે છે. લોકસભા રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે. પરંતુ જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં ફરીથી મૂળ સ્વરૂપે પસાર કરે
તો નાણાકીય ખરડો બંને ગૃહોમાં પસાર કરેલો ગણાય છે. આમ નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા